નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ટોપિક ભણવાના છીએ એનું નામ છે, એનું ટાઇટલ છે કમ્પેરિંગ પીપલ, પ્લેસ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. આને પોપ્યુલરલી આપણે ડિગ્રીના નામે ઓળખીએ છીએ. તમને ખ્યાલ છે એ રીતે મિત્રો આપણે ભણીએ છીએ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ અને ક્લાસિફિકેશન ઓફ ફંક્શન. ટૂંકમાં કહીએ તો આપણે ફંક્શન્સ ભણીએ છીએ અને ઘણા બધા ફંક્શન્સ ભણતા ભણતા આપણે આજે ડિગ્રીમાં પહોંચ્યા છીએ. આ ડિગ્રી એટલે શું થાય? આ હું ડિગ્રીનું શુદ્ધ ગુજરાતી પૂછું છું તમને. ડિગ્રી એટલે શું થાય? તો કે ડિગ્રી એટલે થાય કક્ષા. મતલબ કે કક્ષા એટલે શું? તો કે સ્ટાન્ડર્ડ, કોઈ સ્ટાન્ડર્ડ. હવે કોઈ પણ ટોપિક હોય એની અંદર કોઈ હીરો હોય, મતલબ કે જેની આસપાસ આખો ટોપિક છે રિવોલ્વિંગ હોય, જેની આસપાસ આખો ટોપિક ફરતો હોય અથવા તો જેના ઉપર આખો ટોપિક બેઝડ હોય. તો આ ડિગ્રી છે, આની અંદર પ્રોટેગોનિસ્ટ એટલે કે હીરો કોણ છે? તો કે એડજેક્ટિવ. હા, એડજેક્ટિવ એટલે શું થાય? તો કે એડજેક્ટિવ એટલે થાય વિશેષણ. વિશેષણ કોને કહેવાય એ આપણે ભણી ગયા. જ્યારે આપણે શોવિંગ કોન્ટ્રાસ્ટ ભણતા હતા ત્યારે મેં તમને કહ્યું હતું કે જે શબ્દ નામના અર્થમાં વધારો કરે, વિચ એડ સમથિંગ ટુ ધ મિનિંગ ઓફ નાઉન ઇઝ કોલ્ડ એન એડજેક્ટિવ. દાખલા તરીકે ગિરનાર છે, ગિરનાર. તો આ ગિરનાર છે એ નાઉન છે, પરંતુ હું એમ કહું કે બિગ ગિરનાર, મોટો ગિરનાર, તો બિગ શબ્દએ આ નામના અર્થમાં વધારો કર્યો તો બિગ ઇઝ કોલ્ડ એન એડજેક્ટિવ. તો ડિગ્રી છે એની અંદર હીરો કોણ છે? તો કે એડજેક્ટિવ છે. આપણે જેની વાત કરવાની છે એ કોની વાત કરવાની છે? એડજેક્ટિવની વાત કરવાની છે. ઓકે, તો આપણે ડિગ્રી તરીકે આ ટોપિકને ઓળખીએ છીએ. તમે ડિગ્રી ભણ્યા છો, તમે ત્રણ ડિગ્રી ભણ્યા છો: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. અને ડિગ્રી છે મારા ખ્યાલ પ્રમાણે તમે પ્રાઇમરીમાં હતા, સ્ટાન્ડર્ડ 7th કે 8th, ત્યારથી કદાચ તમે ડિગ્રી ભણ્યા હશો. પછી ધીમે ધીમે 10th સુધી તમે ડિગ્રી ભણ્યા છો, બરોબર. હવે આપણે ટાઇટલ આજે શું લેવાનું છે ડિગ્રી માટે? ડિગ્રી માટે બીજું એક ટાઇટલ પણ છે, કમ્પેરિઝન ઓફ એડજેક્ટિવ્સ, જેને કહેવાય. મેં તમને વાત કરી કે એની અંદર આપણે વિશેષણની, એડજેક્ટિવ્સની તુલના કરીએ છીએ, એટલે કમ્પેરિઝન ઓફ એડજેક્ટિવ્સ કહીએ. તો આપણે જે ટાઇટલ ભણવાનું છે, જે પ્રમાણે જોવાનું છે, એનું ટાઇટલ છે કમ્પેરિંગ પીપલ, પ્લેસ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. કમ્પેરિંગ પીપલ, લોકોની તુલના કરવી; પ્લેસ, કોઈ સ્થળની તુલના કરવી; થિંગ, કોઈ વસ્તુની તુલના કરવી. પણ કે નહીં? તો કે ઇન રિલેશન ટુ સમથિંગ, કોઈની સાથે સરખામણી કરવી, કોઈની સાથે કમ્પેરિઝન કરવું. તો એક વ્યક્તિની બીજા વ્યક્તિ સાથે સરખામણી કરવી, એક વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરવી, કે એક સ્થળની બીજી સ્થળ સાથે સરખામણી કરવી. તો આને કહેશું કમ્પેરિંગ પીપલ, પ્લેસ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. આખા ટોપિકમાં આપણે શું કરવાના છીએ? તુલના કરવાના છીએ. ઓકે, તો એના લેંગ્વેજ એલિમેન્ટ્સ, આમ તો આપણે ડિગ્રી ભણશો એટલે લેંગ્વેજ એલિમેન્ટ્સ ઓટોમેટિકલી એની અંદર સમજી જ જાશો તમે. પરંતુ જ્યારે આપણે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન ભણતા હોઈએ, મતલબ કે કોઈ વાક્ય આપણને આપેલું હોય અને આપણે ઓળખીને કહેવાનું હોય કે આ ફંક્શન છે, આ વાક્યમાં કયા ફંક્શનનો ઉપયોગ થયો છે, તો આપણે એના માટે કેટલાક લેંગ્વેજ એલિમેન્ટ્સ અથવા તો ઇન્ડિકેટર જોઈએ. તો આની અંદર આ વાક્યમાં કયા કયા ઇન્ડિકેટર્સ હોય? તો કે એઝ હોય, સો એઝ હોય, ઈઆર ધેન, એટલે કે વિશેષણની પાછળ ઈઆર લગાડ્યું હોય ને ધેન હોય. આપણે હમણાં ડિટેલમાં જોઈએ જ છીએ. વેરી ફ્યુ હોય, નો અધર હોય, વન ઓફ ધ અને ઈએસટી વાળું વિશેષણ હોય, ધ અને ઈએસટી વાળું વિશેષણ હોય, ઈઆર ધેન એની અધર, ઈઆર ધેન મોસ્ટ અધર, ઈઆર ધેન મેની અધર. તો આવા બધા શબ્દો છે. આ બધા શબ્દોને લઈને આપણે ડિગ્રી, કોઈ પણ ડિગ્રીનું વાક્ય છે બનાવી શકીએ છીએ. તો આ એના લેંગ્વેજ એલિમેન્ટ્સ છે. આ લેંગ્વેજ એલિમેન્ટ્સ છે. આપણે આગળ વાક્ય જોશું ડિટેલની અંદર, એટલે આરામથી તમને યાદ રહી જશે કે આ કયા કયા છે. એઝ, સો એઝ, ઈઆર ધેન, વેરી ફ્યુ, નો અધર, વન ઓફ ધ ઈએસટી, ધ ઈએસટી, ઈઆર ધેન એની અધર, ઈઆર ધેન મોસ્ટ અધર, ઈઆર ધેન મેની અધર. ઓકે, તો આવા પ્રકારના શબ્દો હોય ત્યારે આપણે સમજવાનું કે આ વાક્યમાં કયું આપણે ફંક્શન લખશું? તો કે કમ્પેરિંગ પીપલ, પ્લેસ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. હવે મિત્રો 3 પ્રકારની ડિગ્રી છે, તમને ખબર હશે. ડિગ્રીના 3 ટાઈપ્સ છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. આ પોઝિટિવ ડિગ્રી છે ને સમાનતા બતાવે, સરખાપણું બતાવે. કમ્પેરેટિવ ડિગ્રી એ અધિકતા બતાવે અને સુપરલેટિવ ડિગ્રી એ શ્રેષ્ઠતા બતાવે. ત્રણેયની અંદર ત્રણેયના
ત્રણેય ડિગ્રીના બેઝિક કેટલાક નિયમો છે. હવે તમે જે રીતે ડિગ્રી ભણ્યા છો, મને ધ્યાનમાં છે ત્યાં સુધી, તો તમે જે રીતે ભણ્યા છો એ તમે ટ્રાન્સફોર્મેશન ભણ્યા છો. પોઝિટિવ ડિગ્રીનું કમ્પેરેટિવ કરતા, કમ્પેરેટિવનું પોઝિટિવ કરતા કે એનું સુપરલેટિવ કરતા, આ પ્રકારનું ટ્રાન્સફોર્મેશન છે એ તમે જોયું છે. ઓકે, તો સૌથી પહેલાં તો મિત્રો આપણે પોઝિટિવ ડિગ્રીથી શરૂઆત કરીએ, પોઝિટિવ ડિગ્રીની વાત કરીએ. પોઝિટિવ ડિગ્રી મેં તમને હમણાં જ કહ્યું કે કોને કહેવાય, તો કે જે સમાનતા દર્શાવતી હોય એવી ડિગ્રીને આપણે પોઝિટિવ ડિગ્રી કહીએ છીએ, સરખાપણું બતાવે છે. હવે કોઈ પણ ડિગ્રી હોય ને, કોઈ પણ ડિગ્રી, એની અંદર વિશેષણનો આપણે અલગ અલગ ઉપયોગ કરવાનો છે, પરંતુ અહીંયા તો વિશેષણનું મૂળ રૂપ જ વાપરવાનું છે. વિશેષણમાં આગળ પાછળ એટલે કે એમાં પ્રિફિક્સ કે સફિક્સ કંઈ લગાડવાનું નથી. તમને ખબર હશે કે કોઈ શબ્દ છે, ઇંગ્લિશમાં કોઈ પણ શબ્દની આગળ આપણે કંઈક લગાડીએ તો એને આપણે કહીએ છીએ પ્રિફિક્સ, બરોબર. દાખલા તરીકે પોસિબલ છે, એનો વિરોધાર્થી બનાવવા તમે ઇમ્પોસિબલ લગાડો તો આ ઇમ છે એને શું કહેવાય, તો કે એને પ્રિફિક્સ કહેવાય. સફિક્સ ક્યાં લાગે, તો કે પાછળ લાગે. દાખલા તરીકે ટોલ છે, એનું સુપરલેટિવ બનાવવા માટે હું પાછળ EST લગાડું તો ટોલેસ્ટ થાય, તો એને શું કહેવાય, તો કે સફિક્સ. તો એવું પોઝિટિવ ડિગ્રીમાં પ્રિફિક્સ કે સફિક્સ કંઈ લાગતું નથી, જે વિશેષણ હોય એનું મૂળ રૂપ જ રહે છે. ઓકે, હકાર વાક્યમાં કયા પ્રકારની વાક્ય રચના બને છે, તો કે હકાર વાક્યમાં એઝ વિશેષણ એઝ આવે છે. દાખલા તરીકે એઝ ટોલ એઝ બિગ એઝ, તો આ વિશેષણ છે એનું મૂળ રૂપ આવ્યું, બરોબર. તો હકાર વાક્યમાં એઝ વિશેષણ એઝ આવે, ને નકાર વાક્યમાં શું થઈ જાય, તો કે તમે નોટ વાપરો, પછી શું કરવું પડે, તો કે સો લગાડવું પડે, સો વિશેષણ એઝ. હકારમાં એઝ વિશેષણ એઝ અને નકારમાં સો વિશેષણ એઝ. દાખલા તરીકે નોટ સો ટોલ એઝ, નોટ સો બિગ એઝ. તો આ પોઝિટિવ ડિગ્રી છે. ઓકે, આગળ જોઈએ. હવે હમણાં જ મેં તમને વાત કરી કે તમે ડિગ્રી ભણ્યા છો, તો તમે શું ભણ્યા છો, તમે ટ્રાન્સફોર્મેશન ભણ્યા છો. પોઝિટિવનું કમ્પેરેટિવમાં, કમ્પેરેટિવનું પોઝિટિવમાં કે સુપરલેટિવમાં રૂપાંતરણ કરવાનું. પહેલાં 11th અને 12thની અંદર પણ ટ્રાન્સફોર્મેશન જ પૂછાતું, પરંતુ હવે ટ્રાન્સફોર્મેશન નથી પૂછાતું. હવે શું પૂછાય છે, એક તો મેં તમને કહ્યું આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન, જે તો બિલકુલ સરળ છે. બીજું શું પૂછાય છે, તો કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. વાક્ય અધૂરું આપ્યું હોય ને તમારે બાકીનું વાક્ય લખવાનું હોય. અને ત્રીજું શું પૂછાય છે, તો કે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ, બરોબર. એટલે હવે ટ્રાન્સફોર્મેશન આપણે નથી ભણવાનું, એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં રૂપાંતરણ કરતા હવે આપણે નથી ભણવાનું. ઓકે, તો જ્યારે એક વ્યક્તિ એક વસ્તુ કે એક સ્થળની સરખામણી બીજી વ્યક્તિ બીજી વસ્તુ કે બીજા સ્થળની સાથે થઈ હોય, મતલબ કે એકની સરખામણી એક સાથે, આ એકની સરખામણી એક સાથે થઈ હોય ત્યારે કેવા પ્રકારની વાક્ય રચના હોય. આ ટીના એક છે, એની સરખામણી કોની સાથે થઈ, મીના સાથે. તો થયું ને એકની સરખામણી એક સાથે, એકની સરખામણી એક સાથે. તો ટીના ઇઝ એઝ ટોલ એઝ મીના, બરોબર છે. હવે આ જ વાક્યમાં આપણે નકાર બનાવવું હોય તો શું કરશો આપણે, તો કે મીના ઇઝ નોટ વાપરવું, એટલે વિશેષણની આગળ શું આવે, સો ટોલ એઝ ટીના. તો બહુ સિમ્પલ છે મિત્રો. વાક્ય હકાર હોય તો એઝ વિશેષણ એઝ, અને નકાર હોય તો સો વિશેષણ એઝ. બીજું વાક્ય લઈએ, એક્ઝામ્પલ. રોહન ઇઝ એઝ ક્લેવર એઝ મોહન. તો રોહન છે મોહન જેટલો જ હોશિયાર છે. તો આ એકની સરખામણી એક સાથે થઈ, રોહનની સરખામણી મોહન સાથે થઈ. તો આ રોહન જે પહેલો કરતા છે, પછી ક્રિયાપદ વાપર્યું એઝ વિશેષણ એઝ, અને પછી બીજો કરતા. એવી જ રીતે મોહન ઇઝ નોટ સો ક્લેવર એઝ રોહન. તો પહેલો કરતા લીધો, પછી ક્રિયાપદ લીધું, નોટ વાપર્યું, વાક્ય નકાર છે એટલે શો વિશેષણ એઝ અને બીજો કરતા. તો બહુ સિમ્પલ છે. એકની સરખામણી એક સાથે થઈ હોય તો સો વિશેષણ એઝ, અને નકાર હોય તો સો વિશેષણ એઝ, અને હકાર હોય તો એઝ વિશેષણ એઝ. હવે મિત્રો આ તો આપણે ભણ્યા એકની સરખામણી એક સાથેની. હવે એકની સરખામણી સમૂહ સાથે થઈ હોય તો કયા પ્રકારની વાક્ય રચના આવે એ આપણે જોવાનું છે. એકની સરખામણી સમૂહ સાથે, જો અહીંયા લખ્યું છે એકની સરખામણી સમૂહ સાથે. અત્યાર સુધી શું ભણ્યા હતા,
તો કે ટીનાની સરખામણી મીના સાથે. આ એકની સરખામણી એક સાથે આપણે ઉપર મુજબ ભણ્યા. હવે શું કરવાનું છે? એકની સરખામણી સમૂહ સાથે. દાખલા તરીકે આ એક ટીના છે એની સરખામણી મીના સાથે નહીં, પરંતુ એના ક્લાસના જેટલા પણ સ્ટુડન્ટ છે બધા સાથે આપણે એની સરખામણી કરીએ તો શું કહેવાય? એકની સરખામણી સમૂહ સાથે. તો આ એકની સરખામણી એક કરતાં વધારે વ્યક્તિ સાથે કરવાની હોય ત્યારે પોઝિટિવ ડિગ્રીમાં કઈ રીતે વાક્ય બને એની વાત કરીએ છીએ આપણે. હવે ખાસ યાદ રાખજો, હું બે શબ્દ વારંવાર બોલીશ, એક તો તુલ્ય નામ અને બીજું અન્ય નામ. આ કોને તુલ્ય નામ કહેવાય અને કોને અન્ય નામ કહેવાય એ આપણે સમજવાનું છે. જેની સરખામણી થઈ હોય એને તુલ્ય નામ કહેવાય. આપણે જેની વાત કરતા હોઈએ ને, જેના ગીત ગાતા હોઈએ, એટલે જેની સરખામણી કરતા હોય એને તુલ્ય નામ કહેવાય. દાખલા તરીકે હું ટીનાની સરખામણી આખા ક્લાસ સાથે કરું છું તો આ ટીનાને હું તુલ્ય નામ કહીશ. અને જેની સાથે સરખામણી કરતા હોય એને અન્ય નામ કહેવાય. તો જેની સાથે ટીનાની સરખામણી આખા ક્લાસ સાથે કરી તો આખો ક્લાસ એ શું છે? અન્ય નામ, કારણ કે એની સાથે સરખામણી કરી છે. તો તમને સમજાઈ ગયું હશે કે જેની સરખામણી કરીએ છીએ, ટીનાની સરખામણી કરીએ છીએ તુલ્ય નામ. કોની સાથે ટીનાની સરખામણી કરીએ છીએ? ગર્લ્સની સાથે. જેટલી પણ ગર્લ્સ છે બધાની સાથે, તો એને શું કહેશું આપણે? અન્ય નામ કહેશું. બરોબર છે? ઓકે. તો હવે આપણે અહીંયા શું કરવાના છીએ? અહીં અત્યાર સુધી આપણે ટીનાની સરખામણી મીના સાથે કરી. હવે આપણે ટીનાની સરખામણી બધી જ ક્લાસની ગર્લ્સ સાથે કરવાની છે. તો હું એક વાક્ય લખું છું, વેરી ફ્યુ ગર્લ્સ આર એઝ ટોલ એઝ ટીના. કે બહુ ઓછી છોકરીઓ છે ટીના જેટલી ઊંચી છે, આવું મારે કહેવું છે. તો આ પહેલાં તો આપણે વેરી ફ્યુનો ઉપયોગ કર્યો. પછી ગર્લ્સ, બરોબર યાદ રાખજો. શું લખ્યું છે? વેરી ફ્યુ ગર્લ્સ આર એઝ ટોલ એઝ ટીના. તો વેરી ફ્યુનો ઉપયોગ કર્યો. પછી ગર્લ્સ, આ અન્ય નામ આપ્યું, કારણ કે આની સાથે સરખામણી કરી. કોની સાથે સરખામણી કરી? ગર્લ્સ સાથે. તો વેરી ફ્યુ પછી જે અન્ય નામ આવે એ હંમેશાને માટે કેવું આવે મિત્રો? બહુવચનનું. પછી જે ક્રિયાપદ આવે એ પણ કેવું આવે? બહુવચનનું. પછી એઝ, વિશેષણ એઝ અને વાક્યના અંતે તુલ્ય નામ. તો બહુ ઓછી છોકરીઓ ટીના જેટલી ઊંચી છે એવું કહેવા માટે આપણે કેનો ઉપયોગ કર્યો? વેરી ફ્યુનો. તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં શું કરવામાં આવશે મિત્રો? આપણે દાખલા તરીકે આ વાક્ય આપ્યું આપણને, આ વાક્ય આપણને આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનમાં આપ્યું, તો આપણે તરત જ જોશું કે વેરી ફ્યુ છે, એઝ, વિશેષણ એઝ છે, તો તરત જ આપણે ઓપ્શન ટિક કરશું, કમ્પેરિંગ પીપલ, પ્લેસ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. હવે આપણને દાખલા તરીકે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપ્યું હોય તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં શું કરશે? તો કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર માત્ર આટલું જ આપેલું હશે. દાખલા તરીકે વેરી ફ્યુ ગર્લ્સ, આટલું જ આપ્યું હશે. તો આપણે એ વાક્યને પૂરું કરવાનું છે. આપણને ખબર પડવી જોઈએ કે વેરી ફ્યુ પછી નામ આવ્યું એ કેવું આવ્યું? તો કે બહુવચનનું. એટલે એની સાથે ક્રિયાપદ કેવું આવે? બહુવચનનું. પછી વેરી ફ્યુ છે એટલે કઈ ડિગ્રી થઈ? તો કે પોઝિટિવ ડિગ્રી. તો એઝ આવે, પછી કોઈ પણ વિશેષણ આવે, પછી એઝ આવે, ને જે વ્યક્તિની સરખામણી કરીએ છીએ એનું નામ આવે. આપણે તો ગમે એટલા વાક્ય બનાવી શકીએ. ક્લાસમાં 200 સ્ટુડન્ટ્સ હોય તો 200 સ્ટુડન્ટ્સ પોતાનું અલગ વાક્ય બનાવી શકે વેરી ફ્યુ વાળું. એ તો બધાનું સાચું જ પડવાનું છે, કારણ કે આપણે જાતે બનાવવાનું છે. ઓકે. તો ખાસ યાદ રાખજો, પોઝિટિવ ડિગ્રીની અંદર વેરી ફ્યુ વાળી વાક્ય રચનામાં વેરી ફ્યુ, પછી અન્ય નામ કેવું? બહુવચનનું, ક્રિયાપદ બહુવચનનું, એઝ, વિશેષણ એઝ અને વાક્યના અંતે તુલ્ય નામ. આનું ગુજરાતી શું થાય? મેં તમને પાછું હું રિપીટ કરું છું કે ખૂબ બહુ ઓછી છોકરીઓ છે ટીના જેટલી ઊંચી છે. હવે આપણે એવું કેવું છે કે ટીના જેટલું કોઈ જ ઊંચું નથી, તો નો અધરનો ઉપયોગ થાય. પોઝિટિવ ડિગ્રીની અંદર કેનો ઉપયોગ થાય? નો અધરનો. તો આપણે લખશું, નો અધર ગર્લ ઇઝ સો ટોલ એઝ ટીના. નો અધરની સાથે અન્ય નામ આવે એ અન્ય નામ હંમેશાને માટે એક વચનનું આવશે. બરોબર યાદ રાખજો, ભૂલ થવી જોઈએ નહીં. નો અધરની સાથે જે અન્ય નામ આવે કેવું આવે? એક વચનનું. એટલે ક્રિયાપદ પણ કેવું આવે? એક વચનનું જ આવે ને. પછી નો અધરથી તમે વાક્યને ઓલરેડી કેવું બનાવી દીધું છે? નકાર. એટલે વિશેષણની આગળ સો, પાછળ એઝ અને વાક્યના અંતે તુલ્ય નામ. તો નો અધર, પછી અન્ય નામ એક વચનનું, પછી ક્રિયાપદ એક વચનનું, સો, વિશેષણ એઝ અને તુલ્ય નામ. તો આનું ગુજરાતી શું થાય? તો કે કોઈ છોકરીઓ છે ટીના જેટલી ઊંચી નથી. તો મિત્રો આ થઈ પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીની અંદર આપણે
ત્રણ પ્રકારની રચના ભણ્યા, ત્રણ પ્રકારની રચના. સૌથી પહેલા તો આ રચના, હકાર અને નકાર બંનેને હું એકમાં જ ગણું છું. એઝ વિશેષણ એઝ અને સો વિશેષણ એઝ. આ પહેલી રચના, એકની સરખામણી એક સાથેની. બીજી વાક્ય રચના આપણે કઈ ભણ્યા મિત્રો? બીજી વાક્ય રચના ભણ્યા વેરી ફ્યુ વાળી. વેરી ફ્યુ પછી અન્ય નામ બહુવચનનું, આ યાદ રાખવાનું છે, એઝ વિશેષણ એઝ. અને ત્રીજી વાક્ય રચના ભણ્યા નો અધર વાળી. નો અધર પછી અન્ય નામ એક વિશેષણનું અને સો વિશેષણ એઝ. તો આ થઈ પોઝિટિવ ડિગ્રીની વાત. બહુ સરળ છે, બહુ સરળ છે. અત્યારે કદાચ તમને એવું લાગતું હોય કે આ તો કેમ યાદ રહેશે, પણ રહી જશે, કંઈ ચિંતા ના કરતા. આપણે જેમ જેમ પ્રેક્ટિસ કરશું એમ યાદ રહી જશે. ઓકે, તો આ પોઝિટિવ ડિગ્રીની વાત થઈ. હવે આગળ બીજું એક એક્ઝામ્પલ પણ લીધું છે મેં. જુનાગઢ ઇઝ એઝ ક્લીન એઝ જામનગર. તો શું કર્યું? એકની સરખામણી એક સાથે, તો જુનાગઢ ઇઝ એઝ ક્લીન એઝ જામનગર. આ જ વાક્યને આપણે નકાર બનાવવું હોય મિત્રો, તો કઈ રીતે આપણે બનાવશું? તો કે જુનાગઢ ઇઝ નોટ સો ક્લીન એઝ જામનગર. તો એકની સરખામણી એક સાથે થઈ. હવે આપણે શું કરવાનું છે? અહીંયા સુધી તો આપણે જુનાગઢની સરખામણી જામનગર સાથે કરી. હવે આપણે જુનાગઢ એકની સરખામણી બીજા શહેરો સાથે કરવાની છે, એટલે એકની સરખામણી સમૂહ સાથે થઈ. તો વેરી ફ્યુ વાળું વાક્ય બનાવીએ. વેરી ફ્યુ પછી જેની સાથે સરખામણી કરીએ છીએ, કોની સાથે સરખામણી કરીએ છીએ? સિટીઝ. તો મેં તમને આગળ કીધું જ છે, વેરી ફ્યુ પછી જે અન્ય નામ આવે, અન્ય નામ કેવું આવે? બહુવચનનું. ક્રિયાપદ પણ કેવું આવે? બહુવચનનું. વેરી ફ્યુ સિટીઝ આર એઝ ક્લીન એઝ જુનાગઢ. તો બહુ ઓછા શહેરો છે જુનાગઢ જેટલા ક્લીન છે. તો વેરી ફ્યુ બહુવચનનું નામ, બહુવચનનું ક્રિયાપદ, એઝ વિશેષણ એઝ અને તુલ્ય નામ. આની સરખામણી આપણે કરતા હતા. કોની સાથે? આની સાથે. હવે આ જ વાક્યમાં નો અધર વાપરવું હોય તો કઈ રીતે વાપરશું? કયો જોઈએ મને? નો અધર. નો અધર પછી અન્ય નામ આવે. અન્ય નામ કેવું આવે? તો કે એક વચનનું આવે. નો અધર સિટી પછી ક્રિયાપદ પણ કેવું આવે? એક વચનનું. નો અધર સિટી ઇઝ સો ક્લીન એઝ જુનાગઢ. નો વાપરું એટલે અહીંયા શું આપણે વાપરું? તો કે સો. નો અધર પછી એક વચનનું અન્ય નામ, એક વચનનું ક્રિયાપદ, સો વિશેષણ અને એસ. તો આ થઈ પોઝિટિવ ડિગ્રી. ઓકે, એના પછી આપણે જોઈએ છીએ કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રી એટલે શું? તો કે જેને આપણે અધિકતાવાચક ડિગ્રી કહીએ. હવે આ ડિગ્રી કઈ રીતે બને? પોઝિટિવ ડિગ્રી કઈ રીતે બને? તો કે એઝ વિશેષણ એઝ અથવા તો સો વિશેષણ એઝ થી. તો કમ્પેરેટિવ ડિગ્રી કઈ રીતે બને? તો કે વિશેષણની પાછળ ઈઆર પ્રત્યય લાગે. મેં તમને કીધું કે જે કોઈ શબ્દ છે એની આગળ કંઈક લાગે તો એને પ્રિફિક્સ. સોરી મિત્રો, ટેકનિકલ એરરને લીધે થોડોક પ્રશ્ન થયો હતો. ચાલો આપણે પાછું શરૂ કરીએ. મને લાગે છે આપણે હતા કમ્પેરેટિવ ડિગ્રીની અંદર. કમ્પેરેટિવ ડિગ્રીની આપણે વાત કરીએ તો કમ્પેરેટિવ ડિગ્રી શું દર્શાવે છે? તો કે અધિકતાવાચક ડિગ્રી. વિશેષણની પાછળ આપણે ઈઆર પ્રત્યય લગાડવાનું છે. હા, તો હું એવું કહેતો હતો કે કોઈ પણ શબ્દની આગળ કંઈક લાગે તો એને પ્રિફિક્સ કહીએ છીએ અને પાછળ લાગે તો સફિક્સ કહીએ છીએ. દાખલા તરીકે ટોલ છે તો એમાં ઈઆર સફિક્સ લગાડવાનું છે. તો ટોલનું શું થયું? તો કે ટોલર. માત્ર ઈઆર લગાડવાનું છે એટલું જ નહીં, પણ ધેન પણ લગાડવાનું છે. ઈઆર અને ધેન. ટોલનું ટોલર ધેન. દાખલા તરીકે સ્માર્ટ છે તો એનું શું થયું? તો કે સ્માર્ટર ધેન. હવે ઇંગ્લિશની અંદર કેટલાક વિશેષણોનું ઉચ્ચારણ લાંબુ થાય છે. તો આવા વિશેષણોની પાછળ ઈઆર લાગતું નથી, પરંતુ એની આગળ શું વપરાય છે? મોર વપરાય છે. જે વિશેષણનું ઉચ્ચારણ લાંબુ થતું હોય એની પાછળ શું ન લાગે? ઈઆર ન લાગે, પરંતુ એની આગળ શું લાગે? મોર. દાખલા તરીકે હાર્ડવર્કિંગ છે તો હાર્ડવર્કિંગનું હાર્ડવર્કિંગર એવું તમે સાંભળ્યું છે? નથી સાંભળ્યું. તમે શું સાંભળ્યું છે? મોર હાર્ડવર્કિંગ ધેન. બરોબર. પછી છે બ્યુટીફુલ. તો બ્યુટીફુલનું બ્યુટીફુલર તમે સાંભળ્યું છે? તો નથી સાંભળ્યું. તો આગળ શું લગાડવાનું? મોર બ્યુટીફુલ ધેન. તો બરોબર યાદ રાખવાનું કે વિશેષણની પાછળ ઈઆર ધેન લાગે, પરંતુ જ્યારે ઈઆર ન લાગે ત્યારે તેની આગળ શું લાગે? મોર અને પાછળ ધેન. હવે આની અંદર જોઈએ કમ્પેરેટિવ ડિગ્રીમાં. તમને ખબર પડી ગઈ કે વિશેષણની પાછળ ઈઆર અને ધેન મૂકી અને આપણે વાક્ય બનાવીએ છીએ. હવે આનું વાક્ય કઈ રીતે બને એની આપણે વાત કરીએ. એકની સરખામણી એક સાથે થઈ હોય ત્યારે,
દાખલા તરીકે ટીના ઇઝ ટોલર ધેન મીના, તો ટીના છે મીના કરતાં ઊંચી છે, તો આપણે શું વાપર્યું તો કે ઈઆર અને ધેન, બરોબર છે. અથવા તો જ્યારે ઈઆર ન લાગે ત્યારે શું કરીએ તો કે રોહન ઇઝ મોર હાર્ડવર્કિંગ ધેન ટીપુ. તો બહુ સિમ્પલ વસ્તુ છે, કમ્પેરેટિવ ડિગ્રીમાં ઈઆર અને ધેન વાપરીએ છીએ. હવે એકની સરખામણી આપણે સમૂહ સાથે કરીએ તો શું કરવાનું? દાખલા તરીકે જુનાગઢ છે, મેં તમને કીધું કે જેની સરખામણી કરતા હોય એને તુલ્ય નામ કહેવાય, અને જેની સાથે સરખામણી કરતા હોય એને શું કહેવાય? અન્ય નામ. જુનાગઢની સરખામણી અન્ય શહેરો સાથે કરીએ છીએ, એટલે એકની સરખામણી આપણે સમૂહ સાથે કરીએ છીએ. તો કઈ રીતે થશે જુઓ. દાખલા તરીકે જુનાગઢ ઇઝ ક્લીનર ધેન મોસ્ટ અધર અથવા તો મેની અધર. આ બેમાંથી ગમે તે એક લખવાનું છે. મેં તો અહીંયા બંને લખ્યા છે તમારી સમજ માટે, પરંતુ તમારે ગમે તે એક જ લખવાનું છે. જુનાગઢ ઇઝ ક્લીનર ધેન મોસ્ટ અધર અથવા તો મેની અધર સિટીઝ. તો જુનાગઢ તુલ્ય નામ કહેવાય, એના પછી ક્રિયાપદ વાપરું, એના પછી ક્લીનર વિશેષણ વાપરું, એના પછી ધેન વાપરું, પછી મોસ્ટ અધર અથવા તો મેની અધર વાપરું. અને મોસ્ટ અધર ખાસ યાદ રાખજો મિત્રો, મોસ્ટ અધર અથવા મેની અધર પછી જે અન્ય નામ આવે, અન્ય નામ કેવું આવે? બહુવચનનું. તો મોસ્ટ અધર અથવા તો મેની અધર વાળી વાક્ય રચના છે. તો આનું ગુજરાતી શું થાય તો કે જુનાગઢ ઇઝ ક્લીનર ધેન મોસ્ટ અધર અથવા મેની અધર સિટીઝ. તો કે જુનાગઢ છે એ બીજા ઘણા બધા શહેરો કરતાં ક્લીન છે, બરોબર. તો બીજા ઘણા બધા શહેરો કરતાં ક્લીન છે એવું કહેવા મોસ્ટ અધર અથવા મેની અધર, અને અન્ય નામ બહુવચનનું. હવે બીજા એક પ્રકારની વાક્ય રચના છે. શું લખ્યું? જુનાગઢ ઇઝ ક્લીનર ધેન એની અધર સિટી. આપણે એમ કેવું છે કે નહીં, જુનાગઢ તો બધા શહેરો કરતાં ક્લીન છે, બીજા બધા શહેરો કરતાં ક્લીન છે. તો ધેન પછી અહીંયા એની અધર વાપરશું. અને ખાસ યાદ રાખજો મિત્રો, એની અધર પછી જે નામ વપરાય અન્ય નામ એ કેવું આવે તો કે એકવચનનું આવે. તો આમાં પણ ત્રણ પ્રકારની વાક્ય રચના છે. પહેલી વાક્ય રચના જે સાવ સહેલી છે, ઈઆર અને ધેન, ઈઆર અને ધેન, અથવા તો ઈઆર ન લાગે તો મોર અને ધેન. બીજી વાક્ય રચના કે જેમાં ધેન પછી મોસ્ટ અધર અથવા મેની અધર આવે અને અન્ય નામ કેવું આવે? બહુવચનનું. અને ત્રીજી વાક્ય રચના જેમાં ધેન પછી એની અધર આવે પરંતુ અન્ય નામ કેવું આવે? એકવચનનું. તો આમાં ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું આપણે એક એક્ઝામ્પલ લઈએ કમ્પેરેટિવ ડિગ્રીનું. દાખલા તરીકે ટીના છે એની સરખામણી આપણે ગર્લ્સ સાથે કરીએ, તો ટીનાની સરખામણી કરીએ છીએ એટલે ટીનાને શું કહેશું તો કે તુલ્ય નામ કહેશું. ગર્લ્સ સાથે એની સરખામણી કરીએ છીએ તો આ ગર્લ્સને આપણે શું કહેશું તો કે અન્ય નામ કહેશું. ટીના ઇઝ ટોલર ધેન મોસ્ટ અધર અથવા મેની અધર ગર્લ્સ. તો આનું ગુજરાતી શું થાય તો કે ટીના છે એ ઘણી બધી છોકરીઓ કરતાં ઊંચી છે. તો મોસ્ટ અધર અથવા મેની અધર પછી અન્ય નામ આવ્યું, આ અન્ય નામ તો કેવું અન્ય નામ આવ્યું? બહુવચનનું. પછી આપણે એમ કહીએ કે ટીના બધી છોકરીઓ કરતાં ઊંચી છે, તો આમાં શું થાય? ટીના ઇઝ ટોલર ધેન એની અધર ગર્લ. તો એની અધર પછી જે અન્ય નામ આવ્યું એ અન્ય નામ કેવું આવ્યું? એકવચનનું. આ ખાસ યાદ રાખવાનું છે. મોસ્ટ અધર અથવા મેની અધર પછી અન્ય નામ બહુવચનનું અને એની અધર પછી અન્ય નામ એકવચનનું. ત્રીજી અને છેલ્લી ડિગ્રીમાં આપણે છીએ મિત્રો. કઈ ડિગ્રી છે તો કે સુપરલેટિવ ડિગ્રી છે. સુપરલેટિવ ડિગ્રી. આ સુપરલેટિવ ડિગ્રીને આપણે કેવી કહીએ છીએ? શ્રેષ્ઠતાવાચક ડિગ્રી, જે સુપિરિયોરિટી બતાવે, સર્વશ્રેષ્ઠ, એનાથી સારું કંઈ નહીં એવું બતાવવા આપણે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. વિશેષણની આગળ, સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની આગળ કયો આર્ટિકલ વપરાય છે? ધ વપરાય છે. અને જેવી રીતે કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણની પાછળ ઈઆર લાગતું, એમ સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની પાછળ શું સફિક્સ લાગે છે? ઈએસટી. દાખલા તરીકે ટોલ હોય તો આગળ ધ અને પાછળ ઈએસટી, ધ ટોલેસ્ટ. સ્માર્ટ હોય તો આગળ ધ અને પાછળ ઈએસટી, તો ધ સ્માર્ટેસ્ટ. બીજી એક બાબત, જેવી રીતે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર ઉચ્ચારણ લાંબુ થતું હોય એવા વિશેષણોની પાછળ આપણે ઈઆર ન લગાડતા પણ આગળ શું લગાડતા? મોર. એવી જ રીતે જે વિશેષણનું ઉચ્ચારણ લાંબુ થતું હોય તેની પાછળ ઈએસટી લાગતું નથી, પરંતુ તેની આગળ આર્ટિકલ ધ વપરાય અને ધ પછી શું વપરાય? મોસ્ટ. દાખલા તરીકે હાર્ડવર્કિંગ છે તો એનું શું થઈ જાય? ધ મોસ્ટ હાર્ડવર્કિંગ. બીજી એક બાબત કે એકની સરખામણી એક સાથે થતી હોય ને
એકની સરખામણી એક સાથે, તો પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીમાં ટ્રાન્સફોર્મેશન થાય, પરંતુ એકની સાથે સરખામણી એક સાથે થતી હોય તો સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય બને જ નહીં. સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય બનાવવું હોય તો એકની સરખામણી સમૂહ સાથે જોઈએ જ, એક કરતાં વધારે સાથે જ જોઈએ, તો જ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય બને. સુપરલેટિવ ડિગ્રીમાં બે પ્રકારની વાક્ય રચના થાય છે. જુઓ શું લખ્યું છે, જુનાગઢ ઇઝ ધ ક્લીનેસ્ટ સિટી ઇન ગુજરાત. ગુજરાતની અંદર જુનાગઢ છે સૌથી ચોખ્ખું શહેર છે. આ વાક્ય સાચું છે એવું નથી કહેતો. સાચું છે એટલે ગ્રામેટિકલી સાચું જ છે, પણ સૌથી ક્લીન છે એવું આપણે નથી કહેતા. હા, જુનાગઢ ઇઝ ધ ક્લીનેસ્ટ સિટી ઇન ગુજરાત. જુનાગઢ છે એ આખા ગુજરાતનું સૌથી ચોખ્ખું શહેર છે. તો જુનાગઢની સરખામણી કરી તો જુનાગઢને આપણે તુલ્ય નામ કહેશું, ને કોની સાથે સરખામણી કરી તો કે ગુજરાતના શહેરોની સાથે, તો એને અન્ય નામ કહેશું. તો પહેલાં તુલ્ય નામ આવ્યું, પછી ઇઝ, પછી વિશેષણની આગળ આર્ટિકલ ધ, પછી ક્લીન છે એનું ક્લીનેસ્ટ કર્યું અને અન્ય નામ જેની સાથે સરખામણી કરી. આ કેવું આવ્યું અન્ય નામ તો કે એક વચનનું આવ્યું, સિટી ઇન ગુજરાત. બરોબર. તો જુનાગઢ ગુજરાતનું સૌથી ચોખ્ખું શહેર છે. હવે આપણે એવું કહેવું છે, દાખલા તરીકે ગુજરાતની અંદર દાખલા તરીકે 50 શહેરો છે. ગુજરાતની અંદર કેટલા શહેરો છે? દાખલા તરીકે 50 શહેરો છે. એમાં 5 શહેર છે ને એ ખૂબ જ ક્લીન શહેર છે, અને આ 5માંથી જુનાગઢ એક છે એવું આપણે કહેવું છે. તો આપણે વાક્ય રચના કઈ રીતે કરશું તો કે જુનાગઢ ઇઝ વન ઓફ ધ ક્લીનેસ્ટ સિટીઝ ઇન ગુજરાત. આનું ગુજરાતી શું થાય તો કે જુનાગઢ છે એ ગુજરાતના સૌથી ચોખ્ખા શહેરોમાંથી એક છે. આનું ગુજરાતી શું થતું તો કે જુનાગઢ સૌથી ચોખ્ખું શહેર છે, પણ આનું શું થાય તો કે સૌથી ચોખ્ખા શહેરોમાંથી એક છે. તો વન ઓફની સાથે આવું મેં 1000 વાર કીધું હશે, 1000 વાર. 12થના સ્ટુડન્ટને તો યાદ પણ હશે કે વન ઓફની સાથે જે નામ આવે એ નામ હંમેશાને માટે કેવું આવે? બહુવચનનું આવે. હવે 11th વાળા પણ કાન ખોલીને સાંભળી લે અને યાદ રાખે. પહેલાં લોકોને તો યાદ હશે જ, ન હોય તો એ રાખે કે વન ઓફની સાથે જે નામ આવે હંમેશા માટે કેવું આવે? બહુવચનનું આવે. તો વન ઓફ ધની સાથે બહુવચનનું નામ આવ્યું. જુનાગઢ એ તુલ્ય નામ, પછી ક્રિયાપદ વન ઓફ ધ, પછી ક્લીનેસ્ટ એ વિશેષણ, અને અન્ય નામ કેવું આવ્યું તો કે બહુવચનનું આવ્યું. ઓકે, તો આ થઈ ડિગ્રી. પાછી હું યાદ કરાવું મિત્રો કે આપણે આ વાક્ય રચના યાદ રાખવાની છે. જો ટ્રાન્સફોર્મેશન હોત ને, રૂપાંતરણ, તો બહુ સહેલાઈથી યાદ રહી જત, અને આમાંય સહેલાઈથી જ યાદ રહી જશે. પરંતુ આની અંદર આપણે બધી વાક્ય રચના છે એને યાદ રાખવાની છે. આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં જઈએ એ પહેલાં એક વખત હું પાછી બધી વાક્ય રચનાને યાદ કરાવી દઉં. પોઝિટિવ ડિગ્રીમાં એઝ વિશેષણ એઝ, અને એમાં ખાસ કરીને વેરી ફ્યુ વાળી વાક્ય રચના. વેરી ફ્યુ પછી અન્ય નામ બહુવચનનું, એઝ વિશેષણ એઝ. નો અધર પોઝિટિવ ડિગ્રીમાં, એના પછી અન્ય નામ એક વચનનું, સો વિશેષણ એઝ. પછી વાત આવી કમ્પેરેટિવ ડિગ્રીની. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં ઈઆર અને ધેન, અને ધેન પછી મોસ્ટ અધર અથવા મેની અધર હોય તો અન્ય નામ બહુવચનનું, ધેન પછી એની અધર હોય તો અન્ય નામ એક વચનનું, અને સુપરલેટિવ ડિગ્રીમાં વન ઓફ ધ વગરનું વાક્ય હોય તો અન્ય નામ એક વચનનું, ને વન ઓફ ધ વાળું નામ હોય તો અન્ય નામ બહુવચનનું. પાછી આ વાક્ય દાખલા તરીકે અત્યાર સુધી જે પણ થયું એને પાછું રિવાઇઝ કરવાનું હોય તો આ વિડીયોને પોઝ કરી અને આગળનું બધું જોઈ લેજો. આગળનું બધું જોઈ લેજો જો તમને જરૂર લાગે એમ હોય તો. બરોબર છે, કારણ કે આ વાક્ય રચના આપણે યાદ રાખવાની જ છે, પછી જ આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર જવાનું છે. એટલે પાછું એવું લાગે તો જોઈ લેજો. ઓકે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર જતા પહેલાં આપણે કેટલાક વિશેષણની મારે ચર્ચા કરવી છે, પછી આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર જઈએ. ઓકે, હવે મિત્રો આપણે આ પીડી એટલે પોઝિટિવ ડિગ્રી થાય છે અહીંયા, સીડી એટલે કમ્પેરેટિવ ડિગ્રી, અને એસડી એટલે સુપરલેટિવ ડિગ્રી, એની આપણે વાત કરીએ છીએ. હા, તો અત્યાર સુધી આપણે શું કરતા તો કે પોઝિટિવ ડિગ્રીની અંદર વિશેષણનું મૂળરૂપ વાપરતા, કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણની પાછળ ઈઆર લગાડતા, અને સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની પાછળ ઈએસટી લગાડતા, ને એવું જ થાય છે. પરંતુ કેટલાક ક્રિયાપદો અનિયમિત છે, એવી રીતે કેટલાક વિશેષણ છે એ પણ કેવા છે તો કે અનિયમિત છે. મતલબ કે એની પાછળ ઈઆર લગાડવાથી એનું કમ્પેરેટિવ કે ઈએસટી લગાડવાથી એનું સુપરલેટિવ થતું નથી. તો શું કરવાનું છે?
તો એના ત્રણેય રૂપો અલગ અલગ છે ને એને આપણે યાદ રાખવાનું છે. દાખલા તરીકે ગુડ છે તો એનું કમ્પેરેટિવ ગુડર નથી થતું, સુપરલેટિવ ગુડેસ્ટ નથી થતું. શું થાય છે? ગુડ, બેટર, બેસ્ટ, વેલ એનું કમ્પેરેટિવ બેટર અને સુપરલેટિવ બેસ્ટ. સારું હોય તો એને ગુડ કહેવાય, સારાથી સારું હોય તો બેટર કહેવાય, ને સૌથી સારું હોય તો બેસ્ટ કહેવાય. વેલ એટલે પણ સારું, તો સારાથી સારું હોય તો બેટર, એનાથી સારું હોય તો બેસ્ટ. પછી બેડ, બેડ એટલે ખરાબ, તો ખરાબથી ખરાબ હોય તો એને વર્સ કહેવાય, ને સૌથી ખરાબ હોય તો એને વર્સ્ટ કહેવાય. લિટલ એટલે થોડું, થોડાથી પણ થોડું હોય તો લેસ, અને સાવ થોડું હોય તો લીસ્ટ. આપણે એમ કહીએ ને એટલીસ્ટ એટલું તો કયો, તો એટલીસ્ટ એટલે સાવ થોડું. મચ એટલે ઘણું, ઘણાથી પણ ઘણું હોય તો મોર, અને એનાથી પણ સૌથી વધારે હોય તો મોસ્ટ. મેની એનું કમ્પેરેટિવ મોર, સુપરલેટિવ મોસ્ટ. લેટ એટલે મોડું, પછી મોડાથી પણ મોડા આવે તો એને લેટર, ને સૌથી છેલ્લે આવે તો આપણે લાસ્ટ કહીએ. ફાર એટલે દૂર, ફારથી દૂરથી વધારે દૂર હોય તો ફર્ધર, અને એનાથી પણ વધારે દૂર હોય તો ફર્ધેસ્ટ. તો આ યાદ રહેવું જોઈએ. કઈ રીતે? ગુડ, બેટર, બેસ્ટ, વેલ, બેટર, બેસ્ટ, બેડ, વર્સ, વર્સ્ટ, little, less, least, much, more, most, many, more, most, late, later, last, far, further, furthest. ઓકે, એના પછી વિશેષણના કેટલાક બીજા નિયમો જે સાવ સામાન્ય છે આપણે જોઈએ. દાખલા તરીકે બિગ છે, બિગ, તો એનું કમ્પેરેટિવ ER લગાડીને જ થાય, પરંતુ બિગમાં કમ્પેરેટિવમાં શું કર્યું? BIGGER. બિગેસ્ટમાં શું કર્યું? BIGGEST. આમાં એક જ જી હતો, આમાં મેં જી વધાર્યો. તો આ જી છે, જી તમને ઇંગ્લિશમાં આલ્ફાબેટ્સની અંદર, જેને આપણે શું કહીએ ABCD કહીએ, એને આપણે શું કહીએ છીએ? આલ્ફાબેટ્સ. આલ્ફાબેટ્સની અંદર તમને ખબર હશે, શું ખબર હશે? તો કે વોવેલ્સ હોય અને કોન્સોનન્ટ્સ હોય. આ વોવેલ્સ છે આલ્ફાબેટ્સની અંદર, આ વોવેલ્સને આપણે શું કહીએ છીએ? સ્વર. અને કોન્સોનન્ટ છે એને શું કહીએ? વ્યંજન. તો વોવેલ્સ છે એ 5 છે, A, E, I, O અને U. આવું કેજીની અંદર ભણવાનું આવતું હશે, બરોબર છે. અને બાકીના બધા કોન્સોનન્ટ છે. તો જ્યારે કોઈ પણ વિશેષણનો છેલ્લો અક્ષર એ કેવો હોય? તો કે વ્યંજન હોય, અને એની આગળ એક સ્વર આપેલો હોય, તો ER અને EST લગાડતી વખતે છેલ્લા અક્ષરને બેવડાવવાનો. તો બિગનું બિગર થયું અને બિગેસ્ટ થયું. એવી જ રીતે જ્યારે વિશેષણનો છેલ્લો અક્ષર વાય હોય અને વાયની આગળ કોઈ વ્યંજન હોય, તો વાયનો આઈ કરી અને ER, વાયનો આઈ કરીને ER કે EST પ્રત્યે લાગે તો હેપી, તો હેપીયર વાયનો આઈ કર્યો, હેપીએસ્ટ વાયનો આઈ કર્યો. પછી જ્યારે વિશેષણનો છેલ્લો અક્ષર ઈ હોય, તો એનું કમ્પેરેટિવ કરતી વખતે પાછું ER નથી લગાડવાનું, ઈ ઓલરેડી આપેલો છે, પાછું માત્ર આર જ લગાડવાનું. સુપરલેટિવમાં પાછું EST નથી લગાડવાનું, પાછળ માત્ર ST જ લગાડવાનું છે. તો બ્રેવ, બ્રેવર, બ્રેવેસ્ટ. તો આ વાત થઈ વિશેષણની, જોઈ લેજો. હવે આપણે જઈએ છીએ કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર. ઓકે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આપણને ટાઇટલ શું આપ્યું છે? કમ્પેરિઝન, કમ્પેરિંગ પીપલ, પ્લેસ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, એવું આપેલું હશે. હવે આપ્યું છે રીતેશ ઇઝ. આ એવું વાક્ય છે કે જેનું તમે કંઈ પણ કરી શકો, મતલબ કે આમાં પોઝિટિવ પણ બને, કમ્પેરેટિવ પણ બને, સુપરલેટિવ પણ બને. દાખલા તરીકે રીતેશ ઇઝ એઝ ક્લેવર એઝ મિતેશ. કઈ ડિગ્રી બનાવી કયો જોઈએ તમે? પોઝિટિવ ડિગ્રી બનાવી. આનું નકાર પણ બનાવી શકો. રીતેશ ઇઝ નોટ સો ક્લેવર એઝ મિતેશ. આ વાક્યનું તમે કમ્પેરેટિવ પણ બનાવી શકો. રીતેશ ઇઝ ક્લેવરર ધેન મિતેશ. આ જ વાક્યનું તમે સુપરલેટિવ પણ બનાવી શકો. રીતેશ ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ. તો આ એવું વાક્ય છે જેમાં પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ કંઈ પણ બનાવી શકો, તમારી પાસે ફ્રીડમ છે, બરોબર છે. આ વાક્ય આપ્યું. બીજું વાક્ય ઇન્ડિયા ઇઝ વન ઓફ. તમને ખબર હોવી જોઈએ કે વન ઓફ આવ્યું એટલે પાછળ શું આવે? ધ. અને ખબર પડે કે આ કઈ ડિગ્રી છે? સુપરલેટિવ ડિગ્રીનું જ વાક્ય છે. ઇન્ડિયા ઇઝ વન ઓફ
ધ બિગેસ્ટ. હવે આપણે એમ કેવું છે કે ભારત છે એ સૌથી મોટા દેશમાંથી એક છે. તો કોની સાથે સરખામણી કરી? અન્ય દેશ સાથે. તો વન ઓફની સાથે જે નામ આવે અન્ય દેશનું એ કેવું આવે? બહુવચનનું. તો કન્ટ્રીનું શું કરશું? કન્ટ્રીઝ. ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ. તો વન ઓફ ધની સાથે નામ આવ્યું એ કેવું આવ્યું? બહુવચનનું નામ આવ્યું ને, કારણ કે અહીંયા શું છે? વન ઓફ ધ છે. તો વન ઓફ ધ હોય એટલે ખબર પડવી જોઈએ કે આ સુપરલેટિવ ડિગ્રીનું છે. તો વન ઓફ ધ વાપરવાનું, પછી વિશેષણ, અને જેની સાથે સરખામણી કરીએ એ અન્ય નામ કેવું? બહુવચનનું. વેરી ફ્યુ બુક્સ. વેરી ફ્યુ ઉપરથી ખબર પડવી જોઈએ મિત્રો કે આ કઈ ડિગ્રી છે? પોઝિટિવ ડિગ્રી છે. તો વેરી ફ્યુ બુક્સ આર એઝ interesting as this novel. Very few books are as interesting as this novel. તો બહુ ઓછી બુક્સ છે આ નોવેલ જેટલી રસપ્રદ છે. તો વેરી ફ્યુ પછી અન્ય નામ આવ્યું એ કેવું આવ્યું? અન્ય નામ બહુવચનનું આવ્યું. અને એઝ વિશેષણ એઝ, અને વાક્યના અંતે તુલ્ય નામ. બરોબર. પછી નો અધર. નો અધર પછી અન્ય નામ આવે એ કેવું આવે? હંમેશાને માટે એક વચનનું આવે. નો અધર એક્ટર ઇઝ સો ગુડ એઝ અક્ષય. તો બીજો કોઈ એક્ટર છે અક્ષય જેટલો સારો નથી. તો શું કીધું? તો આપણે એક્ટર કીધું, પછી નો અધર વાપર્યું એટલે વિશેષણની આગળ સો અને પાછળ એસ. ટાઈમ ઇઝ મોર. તમને ખબર પડે કે વિશેષણની આગળ મોર માત્ર ને માત્ર કમ્પેરેટિવ ડિગ્રીમાં જ વપરાય. બરોબર. એટલે મોર વાપર્યું એટલે વિશેષણની પાછળ આપણે ઈઆર નથી વાપરવાનું, બે વસ્તુ નથી કરવાની. તો આપણે એવું વિશેષણ શોધવું પડે કે જેની પાછળ ઈઆર ન લાગે. દાખલા તરીકે વેલ્યુએબલ, કિંમતી. તો વેલ્યુએબલનું કમ્પેરેટિવ ફોર્મ વેલ્યુએબલર ન થાય, મોર વેલ્યુએબલ થાય. ટાઈમ ઇઝ મોર વેલ્યુએબલ ધેન. મોર વપરાણું, પછી શું વાપરશું? ધેન, અને પછી મની, કે સમય છે પૈસા કરતાં વધારે કિંમતી છે. ગોલ્ડ ઇઝ. હવે આ એવું વાક્ય છે જેનું તમે કંઈ પણ બનાવી શકો, કમ્પેરેટિવ, પોઝિટિવ અને સુપરલેટિવ. ગોલ્ડ ઇઝ ધ મોસ્ટ પ્રેસિયસ. ગોલ્ડ ઇઝ ધ મોસ્ટ પ્રેસિયસ મેટલ, કે સોનું છે એ સૌથી કિંમતી ધાતુ છે. તો શું કર્યું તમે? સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય બનાવ્યું. ધ પછી પ્રેસિયસ એવું છે જેની પાછળ ઈએસટી નથી લાગતું. પ્રેસિયસેસ્ટ ન થાય તો એની આગળ શું લાગે? મોસ્ટ. બરોબર છે. પછી સચિન પ્લેઇઝ. સચિન પ્લેઇઝ. હવે આપણે કમ્પેરેટિવ, સારું રમે છે. સચિન સારું રમે છે. તો સારું રમે છે એના માટે, સારું માટે આપણે ગુડ અને વેલ બે પ્રેપોઝિશન છે. હવે આને કમ્પેરેટિવ બનાવવું છે તો ગુડ અને વેલ એ બેયનું કમ્પેરેટિવ ફોર્મ શું થાય? ગુડર કે વેલર થાય? તો કે નહીં, શું થાય? બેટર. સચિન પ્લેઝ બેટર ધેન મેની અધર પ્લેયર્સ. સચિન છે બીજા પ્લેયર્સ કરતાં સારું રમે છે એવું આપણે કીધું. તો બેટર ધેન પછી અન્ય નામ આવ્યું મેની અધર, પછી અન્ય નામ હંમેશાને માટે કેવું આવે? કયો જોઈએ તમે મને? બહુવચનનું આવે. તો મેની અધર પ્લેયર્સ આવ્યું. ધ હિમાલયાઝ ઇઝ. આ પણ એવું નામ વાક્ય છે જેનું તમે કોઈ પણ બનાવી શકો. ધ હિમાલયાઝ ઇઝ ધ લોંગેસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ. હિમાલયાઝ છે એ વિશ્વની સૌથી લાંબામાં લાંબી પર્વતમાળા છે. તો પર્વતમાળા એટલે માઉન્ટેન રેન્જ. તો લાંબામાં લાંબી છે તો લોંગનું લોંગેસ્ટ કર્યું ને આગળ શું આર્ટિકલ વાપરો? ધ. વિરાટ. વિરાટ એક્ટ્સ બેટર ધેન અનુષ્કા. વિરાટ છે અનુષ્કા કરતાં સારી એક્ટ્સ એટલે એક્ટિંગ કરે છે. તો આપણે શું કરશું?
તો કે વિરાટ એક્ટ્સ બેટર ધેન, કમ્પેરેટિવ વાપરું ને, બેટર અને ધેન. તો આવી રીતે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપણે કરવાનું છે. એના માટે આપણને વાક્ય રચના યાદ હોવી જોઈએ, તો જ આવડશે મિત્રો. વાક્ય રચના યાદ હોવી જોઈએ. અહીંયા બેઠા બેઠા નહીં આવડી જાય. બીજા ફંક્શન્સ છે એ સાવ સહેલા હતા અને આ પણ સહેલું છે, પરંતુ પહેલાંમાં ઓછું યાદ રાખવાનું હતું, આમાં મગજને થોડુંક જોર આપવાનું છે, બરોબર. એટલે આ તો મારે કેટલું યાદ રાખવાનું છે. તો આ વાક્ય રચના સાવ સહેલી જ છે. આ બધી વાક્ય રચના યાદ રાખશો ને તો જ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સાચા થશે, બાકી નહીં થાય. એટલે બધી વાક્ય રચના પાછી યાદ કરી લેવાની છે. ઓકે, હવે આપણે જોઈએ રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ. દાખલા તરીકે એ અને બી, આ બે વ્યક્તિ વચ્ચે ડાયલોગ થાય છે. એ નામના વ્યક્તિ કહે છે બોથ મુંબઈ એન્ડ દિલ્હી આર બિગ સિટીઝ ઓફ ઇન્ડિયા, કે બંને મુંબઈ અને દિલ્હી છે એ ઇન્ડિયાના મોટા શહેરો છે. તો બી કહે છે યસ, હા, બટ હવે શું કીધું? કમ્પેરિંગ પ્લેસ. આ કમ્પેરિંગ પીપલ, પ્લેસ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, એમાંથી માત્ર કમ્પેરિંગ પ્લેસ આપ્યું એટલે આપણને ખબર પડવી જોઈએ કે કમ્પેરિંગ છે એટલે ડિગ્રી છે. પેલું વાક્ય છે બરોબર સમજો, મુંબઈ ઇઝ મોર પોપ્યુલેટેડ ધેન દિલ્હી. બીજું છે મુંબઈ ઇઝ મોર પોપ્યુલેટેડ ધેન દિલ્હી. બે વાક્યમાં તમને શું ફેર લાગ્યો? તો કે એકમાં THAN છે અને એકમાં THEN છે. તો તમને ખબર પડવી જોઈએ કે કમ્પેરેટિવમાં ધેન વપરાય એ આ ધેન THEN વાળું નથી વપરાતું, પણ કયું વપરાય છે? આ ધેન વપરાય. ત્રીજું વાક્ય જુઓ, મુંબઈ ઇઝ મચ પોપ્યુલેટેડ ધેન દિલ્હી. તો તમને ખબર હોવી જોઈએ કે કમ્પેરેટિવ ડિગ્રી હોય તો એમાં વિશેષણની આગળ મોર જ આવે, મચ ધેન નું આવે. આ તો નન ઓફ ધીઝ આવ્યું, એટલે આપણે પાસે એક જ ઓપ્શન બચ્યું. કયું? તો કે આ જે સાચું છે ઓપ્શન એ ઇઝ કરેક્ટ. મુંબઈ ઇઝ મોર પોપ્યુલેટેડ ધેન દિલ્હી. ઓપ્શન એ સાચું છે. સાવ સહેલું છે ભાઈ. આ માર્ચ 2018ની એક્ઝામમાં પૂછાણું હતું સાયન્સની અંદર. પ્રિન્સિપાલ કહે છે કે વાય ડુ સ્ટુડન્ટ્સ પ્રિફર ઓનલી મિસ્ટર ભાટિયા, કે સ્ટુડન્ટ્સ છે શા માટે મિસ્ટર ભાટિયાને જ પસંદ કરે છે? તો ટીચર કહે છે કમ્પેરિંગ એટલું જ આપ્યું છે, એટલે આપણને ખબર પડવી જ જોઈએ. આખું લાંબુ લશ્કર બોલવાની જરૂર નથી. કમ્પેરિંગ પીપલ, પ્લેસ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, એક્ઝામમાં માત્ર કમ્પેરિંગ જ હતું લખેલું, તો આપણને ખબર પડવી જોઈએ. હવે પેલું છે હી ઇઝ વેરી ફેવરિટ અમોંગ સ્ટુડન્ટ્સ, એ બહુ ફેવરિટ છે. આમાં ક્યાંય કોઈ ડિગ્રીનો ઉપયોગ થયો નથી થયો. હિઝ એક્સપ્લેનેશન ઇઝ વેરી ઇમ્પ્રેસિવ, એનું એક્સપ્લેનેશન છે બહુ ઇમ્પ્રેસિવ છે, કોઈ ડિગ્રીનો ઉપયોગ થયો નહીં. વેરી ફ્યુ ટીચર્સ ટીચ એઝ વેલ એઝ મિસ્ટર ભાટિયા, બહુ ઓછા શિક્ષકો મિસ્ટર ભાટિયા જેટલું સારું ભણાવે છે. વેરી ફ્યુનો ઉપયોગ થયો. વેરી ફ્યુ પછી જે નામ આવ્યું એ નામ બહુવચનનું આવ્યું. એના પછી એઝ વિશેષણ એઝ અને વાક્યના અંતે તુલ્ય નામ. સાચું છે. કઈ ડિગ્રી છે? તો કે પોઝિટિવ ડિગ્રી છે. તો કયો? સી છે. ડી છે બીકોઝ છે, તો આમાંય કોઈ ડિગ્રીનો ઉપયોગ નથી. તો જવાબ કયો છે? સી સાચો જવાબ છે. તો આપણો આન્સર સી થશે. તો આ થઈ રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ. રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ ને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બહુ સહેલું છે. ઓકે, બીજી એક વસ્તુ આપણે શીખવાની છે, એને આપણે કહીએ છીએ, ક્યાં ગયું ભાઈ? હા, એક વસ્તુ રહી જાય છે જેને છેલ્લે જ આપણે શીખવાનું હતું. હા, આવ્યું. આને આપણે કહીએ છીએ ડબલ કમ્પેરિઝન. પહેલી ત્રણેય ડિગ્રી હવે તમને સમજાઈ ગઈ હશે. એ સમજાય પછી જ આમાં જવાનું છે. આ ડબલ કમ્પેરિઝન એટલે કે એક કમ્પેરેટિવ ડિગ્રી જ છે, પરંતુ ડબલ કમ્પેરિઝન આપણે આને કહીએ છીએ. આ ડબલ કમ્પેરિઝનની ખાસિયત શું છે? તો કે એક જ મુખ્ય વાક્યમાં બે પેટા વાક્ય હોય. આ પહેલું પેટા વાક્ય થયું અને આ બીજું પેટા વાક્ય થયું, અને બેય પેટા વાક્ય છે કમ્પેરેટિવ ડિગ્રીના હોય. અને આમાં કમ્પેરેટિવ ડિગ્રીના વિશેષણ, કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ કોને કહેવાય? કયો જોયું મને? તો કે ER વાળું વિશેષણ. એ કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ હોવા છતાં પણ આર્ટિકલ ધ લાગે. આને શું કહેવાય? ડબલ કમ્પેરિઝન. બરોબર છે? આ બધા કરતાં અલગ છે એટલે મેં એને છેલ્લે રાખ્યું છે. દાખલા તરીકે ધ હાર્ડર યુ વર્ક ધ બેટર રિઝલ્ટ યુ વિલ ગેટ. જેટલી તમે કઠોર મહેનત કરશો એટલું સારું પરિણામ મળશે. તો હાર્ડ એનું કમ્પેરેટિવ ફોર્મ શું થાય? તો કે હાર્ડર. એની આગળ કયો આર્ટિકલ લાગ્યો? ધ. આમાં ધ્યાન નથી લાગતું. ડબલ કમ્પેરિઝનમાં ધ્યાન લાગતું નથી, ખાસ યાદ રાખજો, લોચા ન મારતા. અને બેટર, ગુડ છે, એનું કમ્પેરેટિવ ફોર્મ શું થાય? બેટર. એની આગળ શું લાગ્યું? ધ. તો આનું ગુજરાતી શું થાય? જેમ વધારે મહેનત કરશો એમ સારું રિઝલ્ટ મેળવશે.
ધ મોર આઈ ડીગ ધ મોર વોટર આઈ વિલ ગેટ. જેમ વધારે હું ખોદીશ એમ વધારે પાણી મને મળશે. તો કમ્પેરેટિવ ફોર્મ આવ્યું ને મોર, એની આગળ કયો આર્ટિકલ લાગ્યો? ધ. બીજું વાક્ય પણ કમ્પેરેટિવ ડિગ્રીનું, એમાં પણ મોર, કયો આર્ટિકલ લાગ્યો? ધ. ત્રીજું, ધ ફાસ્ટર શી વોક્સ ધ અર્લિયર શી વિલ રીચ. જેમ એ ફાસ્ટ ચાલશે તેમ એ વહેલી પહોંચશે. તો ફાસ્ટ એનું કમ્પેરેટિવ ફોર્મ શું થયું? તો કે ફાસ્ટર. આગળ કયો આર્ટિકલ લાગ્યો? ધ. બીજું વાક્ય પણ કમ્પેરેટિવ ડિગ્રીનું. અર્લિયર કયું વિશેષણ? અર્લી, એનું ઈઆર અને આગળ આર્ટિકલ ધ. તો ડબલ કમ્પેરિઝનની ખાસિયત શું છે? તો કે એક જ મુખ્ય વાક્યમાં બે પેટા વાક્ય હોય અને બંને કમ્પેરેટિવ ડિગ્રીના હોય, અને બંને કમ્પેરેટિવ ડિગ્રીના વિશેષણની આગળ કયો આર્ટિકલ લાગે? ધ. બીજી એક બાબત જોઈએ. ઓકે, આ ટેક્સ્ટ બુક છે. કયા ધોરણની ટેક્સ્ટ બુક છે? 11th પેજ નંબર 24. ઓકે, જો આમાં ડબલ કમ્પેરિઝન આપ્યું જ છે. બરોબર સમજજો. આ વાક્યો છે, બરોબર? આ વાક્યો છે. પેલું છે ધ મોર ખાલી જગ્યા ઇટ ઇઝ ખાલી જગ્યા આઈ લાઈક ઇટ. હવે પહેલામાં વિશેષણ છે એડવેન્ચરસ. તો આમાં તો એડવેન્ચરસનું એડવેન્ચરસર નથી થતું, એટલે આગળ ઓલરેડી મોર આપ્યું જ છે. તો આમાં પહેલી ખાલી જગ્યા માત્ર એડવેન્ચરસ લખવાનું છે. ધ મોર એડવેન્ચરસ, ધ મોર એડવેન્ચરસ ઇટ ઇઝ. હવે બીજું વાક્ય આપણે બનાવવાનું છે, આમાં આપ્યું નથી. તો બીજા વાક્યની શરૂઆત પણ કેનાથી થશે? ધ થી. હવે ધ પછી મોર આવશે કે નહીં આવે? અહીંયા જો શું લખ્યું છે? મચ. આ મચ છે એનું કમ્પેરેટિવ ફોર્મ શું થાય? કયો જોઈએ મને. મચનું કમ્પેરેટિવ ફોર્મ શું થાય? જો મેં અહીંયા લખ્યું છે, આ મચ છે એનું કમ્પેરેટિવ ફોર્મ શું થાય? મોર. તો આપણે મોર લખવું પડશે ને. તો આપણે શું લખશું? ધ મોર. બસ, પૂરું. ધ મોર એડવેન્ચરસ ઇટ ઇઝ ધ મોર આઈ લાઈક ઇટ. જેમ તે વધારે એડવેન્ચરસ થશે એમ વધારે મને એ ગમશે. પછી મચ અને મચ આપ્યું છે, તમને ખબર છે. પાછું અહીંયા કહું છું, આ મચ છે એનું કમ્પેરેટિવ ફોર્મ શું થાય? તો કે મોર. તો વાક્યની શરૂઆત કેનાથી થશે? આર્ટિકલ ધ થી. ધ પછી મચ છે એનું કમ્પેરેટિવ ફોર્મ આપણે કરશું. શું કરશું? ધ મોર આઈ સી ઇટ, પછી ધ મોર આઈ લાઈક ઇટ. જેમ હું વધારે જોઉં છું તેમ મને વધારે પસંદ આવે છે. એના પછી છે ધ ઓલ્ડર વી ગ્રો. ધ વપરાઈ ગયું, ઓલ્ડનું ઓલ્ડર વપરાઈ ગયું. જેમ જેમ આપણે મોટા થઈએ, ઓલ્ડ એટલે ઘરડા નહીં પણ ઓલ્ડ એટલે મોટા, જેમ જેમ આપણે મોટા થઈએ એમ ધ પછી કમ્પેરેટિવ ફોર્મ. આ ઓલ્ડનું શું થઈ ગયું? ઓલ્ડર થઈ ગયું. એટલે એ તમારે ઓલ્ડને વાપરવાનું નથી, તમારી પાછળ બચ્યું વાઇઝ. તો વાઇઝ છે એનું શું કરશું આપણે? વાઇઝર. પાછળ ઈ આપેલો છે એટલે માત્ર આર જ લગાડશું. ધ ઓલ્ડર વી ગ્રો ધ વાઇઝર વી બીકમ. જેમ જેમ આપણે મોટા થઈએ તેમ તેમ આપણે ડાહ્યા થઈએ. ખબર નહીં સાચું હોય ખોટું હોય. એના પછી ખાલી જગ્યા યુ ક્લાઇમ્બ ખાલી જગ્યા ઇટ ગેટ્સ. હવે આપણે વાક્યની શરૂઆત કેનાથી કરશું? કયો જોઈએ? ધ. પછી હાઈ છે, હાઈ એનું કમ્પેરેટિવ ફોર્મ શું કરશું? હાયર. ઈઆર લગાડશું. ધ હાયર યુ ક્લાઇમ્બ. જેમ તમે ઊંચે ચડશો, બીજા વાક્યમાં શું આવશે? ધ. કોલ્ડ છે એનું કમ્પેરેટિવ ફોર્મ શું થશે? કોલ્ડર. ઇટ ગેટ્સ. જેમ જેમ તમે ઊંચે ચડશો તેમ તેમ વધારે ઠંડી લાગશે. હવે આનું બનાવો. લ્યો, અટકાવી દીધું. અટકાવી દો, અહીંયા અટકાવી દો તમારો વિડીયો, આનું બનાવી દો. મને ખાલી જગ્યા ધેય ગો ખાલી જગ્યા ઇટ ઇઝ બનાવીને મને બતાવો. ચાલો પોઝ કરી દો અહીંયા. ઓકે, મને એવું લાગે છે કે હું જેમ કહું એવું પ્રામાણિકપણે તમે કરતા જશો, એટલે તમે બનાવી નાખ્યું હશે. આપણે શું કરશું? ધ. પછી સૂન છે એનું શું કરશું? સુનર. અને ધ. ગુડ છે, આ ગુડ. આ ગુડનું કમ્પેરેટિવ ફોર્મ બેટર થાય અને સુપરલેટિવ ફોર્મ બેસ્ટ થાય. આપણે શું વાપરવાનું છે? કમ્પેરેટિવ. તો શું કરશું? ધ પછી ગુડનું બેટર. ધ સુનર ધે ગો ધ બેટર ઇટ ઇઝ. જેમ એ વહેલા જાય એમ એટલું વધારે સારું છે. તો મિત્રો, અહીંયા આપણો ટોપિક
પૂરો થાય છે કમ્પેરિઝન મતલબ કે ડિગ્રી, તો આ છેલ્લે ભણ્યા એને ડબલ કમ્પેરિઝન કહેવાય. બરોબર છે. આવું ભાગ્યે જ પૂછાય, પરંતુ આપણને આવડતું હોવું જોઈએ જ ભાઈ, આપણને આવડે જ, આમાં આવડતું જ હોવું જોઈએ. બરોબર છે. આ વાક્ય છે એ મેં તમને સમજાવી દીધા છે આગળ મેં મારી બુકમાં લખીને. તો ડબલ કમ્પેરિઝનની ખાસિયત શું છે? તો કે એક જ મુખ્ય વાક્ય, આ એક જ મુખ્ય વાક્ય છે, એમાં બે પેટા વાક્ય આપ્યા. આ પહેલું પેટા વાક્ય અને આ બીજું પેટા વાક્ય, બંને કયા હોય? તો કે કમ્પેરેટિવ ડિગ્રીના હોય. અને આમાં વિશેષણની પાછળ ધ્યાન નથી લાગતું, પણ વિશેષણ કમ્પેરેટિવનું એની આગળ કયો આર્ટિકલ લાગે? ધ મોર, ધ મોર. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. જરૂર પડે તો પાછું આ બધું રિવાઇઝ કરજો, આ વિડીયોને વારંવાર જોજો. ડિગ્રી છે ભાઈ આ, બરોબર. વાક્ય રચના યાદ રહેશે તો જ આપણાથી સાચા વાક્ય બનશે. થેન્ક યુ.